જય દશામાં તો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા। આજે દશામાનો છેલ્લો દિવસ છે એટલે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। મીનાવાડામાં ભવ્ય મેળો ભરાયો છે ત્રીજોમાના છે અને આપણે મા દશામાના દર્શન પણ કરવાના છે। તો મીનાવાડાનો હું તમને આખો જ મેળો બતાવવાની છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આપણો વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો અને લાઇક કરી દેજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। જુઓ છો મિત્રો, મંદિરની બહાર ભક્તોની ભીડ તમને કેટલી બધી અહીંયા જોવા મળે છે અને સામે તમે જુઓ છો તે છે દશામાનું ભવ્ય મંદિર, તો તેના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો, આ છે મીનાવાડા બહાર મંદિરનું બજાર અને અહીંયા ભક્તો કેટલા બધા ઉમટી પડ્યા છે। અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી, તો તમે સામે જોઈ શકો છો અહીંયા ભક્તો આવે છે એટલે માતાજીને ધજા પણ ચડાવે છે। મિત્રો જુઓ છો, અહીંયા છે મંદિરનો પ્રવેશ દ્વાર, તો અહીંયા તમે ભક્તોની ભીડ કેટલી બધી જોઈ શકો છો। અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે, તો તમે પણ ના આવ્યા હોય તો તમે પણ અહીંયા એકવાર દર્શન કરવા માટે આવો। આજે મા દશામાનો છેલ્લો દિવસ છે, તો તમે વિસર્જન કરવા જાઓ તો ત્યાંથી પણ તમે દર્શન કરવા જઈ શકો છો। તો મંદિરની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા ભક્તોની એટલી બધી ભીડ છે, તો પગ મૂકવાની પણ જગ્યા નથી અને મંદિરની બહાર પણ એટલી બધી ભીડ છે। અહીંયા છે શ્રીફળ વધેરવાનું સ્થળ, તો તમારું શ્રીફળ તમે અહીંયા વધેરી શકો છો। અને અત્યારે આપણે મંદિરની નીચે ઉતરી ગયા છે, તો આ છે મંદિરની બહાર આવવાનો દરવાજો। વગેરે ઘણી બધી વસ્તુ અહીંયા મળશે, તો તે પણ તમે લઈ શકો છો।
મિત્રો તમે અહીંયા આવો એટલે મંદિરનો બહારનો ગેટ પસાર કરવો પડે છે, પછી તમે મા દશામાના દર્શન કરવા જઈ શકો છો। મિત્રો ગાડીઓની ભીડ અહીંયા જુઓ તમે, અહીંયાથી નીકળવાનો પણ રસ્તો નથી, તો એટલા બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તમે આવો તો તમે પણ અહીંયા દર્શન કરવા આવો તો તમે તમારી ગાડી ધીરે રહીને કાઢો, કેમ કે ભીડ વધારે હોય તો કોઈને વાગી ના જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો। તો જય દશામાં, ફરી મળીએ નવા વિડીયો સાથે।